નમસ્કાર દર્શકો, ગુજરાતમાં ફરી આંદોલનની જ્વાળા ભડકી રહી છે। 10 નવેમ્બરે અમદાવાદમાં આંગણવાડી બહેનો અને એસટી કર્મચારીઓ સહિત 1 લાખથી વધુ શ્રમિકો મહારેલી યોજી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરશે। તેમની મુખ્ય માંગણીઓ પર નજર કરીએ। સુરતના ભારતીય મજદૂર સંઘ દ્વારા આજે એક કામદારોને પડતી આગળના લઈને એક રેલીનું આયોજન કરવામાં, જેમાં 10 નવેમ્બરના રોજ એક અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેના લઈને 1 લાખથી વધુ આ રેલીઓમાં લોકો જોડાશે અને પૂજ્યની માંગણીઓને લઈને અમદાવાદ ખાતે કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવશે। શું મુખ્ય માંગણીઓ છે, આપણે અનિલભાઈ સોઢી જાણવાની કોશિશ કરીશું। જે અનિલભાઈ, 10મી નવેમ્બર એક અમદાવાદ ખાતે મહારેલીનું પણ આયોજન કરવાની કઈ મુખ્ય માંગણીઓને લઈને? ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘ દ્વારા અમારા 160 જેટલા ઉદ્યોગોની અંદર અમારી યુનિયન ચાલે છે। 160 જેટલા યુનિયનોના કામદારોના પ્રશ્નો બાબતે સરકાર તેમજ કલેક્ટરશ્રીને વારંવાર અગાઉ અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। સરકાર સાથે ઘણીવાર આ બાબતે ચર્ચાઓ થાય છે, પણ ચર્ચાઓનો કોઈ નિરાકરણ, પોઝિટિવ ઉકેલ, નિકાલ આવતો નથી, જેને કારણે ભારતીય મજદૂર સંઘે આગામી 10મી નવેમ્બર 2025ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે 1 લાખ કામદારોને એકત્ર કરી મોટી વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવેલ છે। જેમાં મુખ્ય માંગણીની વાત કરું, કામદારો પ્રશ્નો, તો હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાની અંદર કામદારોના કામના કલાક 8 કલાકને બદલે 12 કલાક કરતો વિધેયક ખરડો પાસ કરી દીધેલ છે, વટહુકમ બહાર પાડી દીધેલ છે। અમારા એસટીના કામદારોની ખાસ વાત કરું, ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિક ભાઈઓ 8 કલાકને બદલે 12 કલાક ડ્રાઇવિંગ કરે, કામ કરે, તો અમારા ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિક ભાઈઓ ખૂબ જ દૂરના છેવાડાના ગામડેથી નોકરી પર અપડાઉન કરતા હોય છે। એમને નોકરીના સ્થળથી ઘરેથી આવવા જવામાં રોજના એક તરફ આવવામાં 3 થી 4 કલાક થાય, એટલે આવવા જવામાં 7 થી 8 કલાક બગડે એમ છે। અને જો 12 કલાક કામ કરવામાં આવે તો રોજાના અમારા કામદારોને 20 કલાક જેટલું અપડાઉન કરીને જ આ સમય નીકળી જાય, તો કામદાર અમારો ઊંઘે ક્યારે? 8 કલાકની 10 કલાકની ઊંઘ પૂરી કરે ક્યારે? અને પરિવાર સાથે સમય વિતાવે ક્યારે? તો ખાસ કરીને અમે આ 8 કલાકના 12 કલાક જે સરકારે કામ કરવાનો કાયદો ઘડ્યો છે, એ કાયદો પાછો લે એવી અમારી મુખ્ય માંગણી છે। સરકાર શ્રી દ્વારા હાલમાં જે દરેક સરકારી કર્મચારીને 25 લાખ ગ્રેજ્યુટી જાહેર કરી છે, જે અમારા એસટીના કામદારોને આપવામાં આવતી નથી, તો 25 લાખ ગ્રેજ્યુટી અમારા કામદારોને આપવામાં આવે। આખા ગુજરાતની અંદર સરકારી કચેરીઓમાં વિવિધ ખાલી જગ્યાની સામે ફિક્સ પગારની નીતિથી ભરતી કરવામાં છે, કામદારોની ભરતી કરવામાં છે। આ ફિક્સ પગારના કામદારોને 5-5 વર્ષે કાયમી કરવામાં આવે છે, જે ખૂબ જ શોષણકારી નીતિ છે। તો આ ફિક્સ પગારના કામદારોને 5 વર્ષે બદલે 3 વર્ષ કે એથી ઓછા સમયની અંદર કાયમી કરવામાં આવે એવી અમારી મુખ્ય માંગણી છે। ખાસ કરીને આશા વર્કર બહેનો, આંગણવાડીની બહેનો માટે હાઈકોર્ટે હાલમાં જ ચુકાદો આપ્યો કે આ લોકોને 26,000 પગાર આપો, જે એને બદલે ફક્ત સરકાર હજી 10,000 પગાર આપે છે। આશા વર્કર બહેનો અને મધ્યાહન ભોજનના કામદારોને તો ખૂબ જ ઓછું વેતન આપે છે। આ તમામને પણ સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે અને વેતન વધારો કરવામાં આવે એવી અમારી મુખ્ય માંગણી છે। જી, આ અનિલ કર્મચારી જેઓ જણાવ્યું કે આશા વર્કર હોય કે એસટી કર્મચારીઓ, તેઓને એક સરખું વેતન આપવામાં આવે તેવી માંગના લઈને 10મી ઓક્ટોબરના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એક મહારેલીનું આયોજન કરવામાં આવે, જેમાં 1 લાખથી કર્મચારીઓ વધુ જોડાશે। યુગ અભિયાન ટાઈમ્સ, ભરત બ્રહ્મભટ્ટ, સુરત।